ખેરાલુ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે ખેરાલુની સિવિલ ખાતે તાલુકા આરોગ્ય ટીમ દ્વારા અંબાજી મેળાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેડિકલ કેમ્પ 3 દિવસ કાર્યરત રહેશે અને માતાના ભક્તોને ફ્રી મેડિકલ સેવા પૂરી પાડશે. ખેરાલુ આરોગ્યની ટીમ દ્વારા દર વર્ષે 2 મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેમાં એક ખેરાલુ સિવિલ ખાતે અને બીજો ડભોડા ખાતે કરવામાં આવે છે. કેમ્પને લઈને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્કેશ શાહે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. મારું નામ ડૉક્ટર અલ્કેશ શાહ છે અને હું તાલુકા આરોગ્ય અધિકારી ખેરાલુ તરીકે ફરજ બજાવું છું. સાહેબ, ખેરાલુ આરોગ્ય વિભાગ દ્વારા પણ પદયાત્રિકોની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેટલા સેવા કેમ્પ કરવામાં આવે છે અને શું છે? અત્યારે ખેરાલુ તાલુકા આરોગ્ય કચેરી ખેરાલુ દ્વારા 2 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં એક કેમ્પ CSC ખેરાલુની પાસે શીત કેન્દ્રની બાજુમાં રાખવામાં આવેલ છે અને ડભોડા PHCનો એક મેડિકલ કેમ્પ અરઠી મુકામે રાખવામાં આવેલ છે. આ સાથે માનનીય ધારાસભ્ય શ્રી ખેરાલુ દ્વારા રુદ્રાક્ષ પેટ્રોલ પંપની જોડે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તેમાં પણ મારી મેડિકલ ટીમ હાજર છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.